નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા ટોપિકની અંદર આપણે ચર્ચા કરી હતી સજીવો અને એનું પર્યાવરણ. સજીવો અને પર્યાવરણ જે છે જેની અંદર એનું જે વસવાટ સ્થાન છે, નિવાસ સ્થાન છે એની આપણે વાત કરી. સજીવ પોતાની આસપાસના જે પર્યાવરણ જે છે એ પર્યાવરણ સાથે જે તે વિસ્તારની અંદર અથવા તો સ્થાને અનુકૂલિત થઈ અને વસવાટ કરાવે છે. આવા જે નિવાસ સ્થાનો છે અથવા તો વસવાટ સ્થાનો જે છે એ એને અનુકૂળ ધરાવે છે અથવા તો એને અનુકૂળ છે એટલા માટે ત્યાં વસવાટ કરાવે છે. અને આવા જે વસવાટો છે કે આપણે ચાર પ્રકારો જોયા હતા. એક મીઠા જળાશયના વસવાટો, બીજા દરિયાઈ જળના વસવાટો, ત્રીજા વેલાનદમુખી પ્રદેશના વિસ્તારો અને ચોથા આપણે જોઈએ તો ભૂવસવાટ. તો આવા ચાર જુદા જુદા પ્રકારના જે વસવાટો છે એ વસવાટો માટે જવાબદાર છે પર્યાવરણીય પરિબળો અથવા તો કારણો. આપણે વિશ્વની અંદર જુદા જુદા જે જૈવ વિસ્તારો જોઈએ છીએ અથવા તો નૈસર્ગિક નિવાસ સ્થાનો જે આપણે જોઈ શકીએ છીએ એનું કારણ છે આ પર્યાવરણીય પરિબળો. અને એ પર્યાવરણીય પરિબળો જે છે એમાંના કેટલાક ચાવીરૂપ પરિબળો છે અથવા તો તત્વો છે જેને આપણે કી એલિમેન્ટ્સ તરીકે ઓળખીએ છીએ. અને આવા ચાવીરૂપ અથવા તો મહત્વના જે પરિબળો છે કે જે વિવિધ નિવાસ સ્થાનોની ભૌતિક અને રાસાયણિક એવી સ્થિતિઓ જે છે એ વિવિધતાઓનું કારણ બને છે. તો આ વિવિધ નિવાસ સ્થાનો જે છે એનું કારણ છે ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓ કે જેના કારણે વિવિધ પ્રકારના આવા પરિબળો અથવા નિવાસ સ્થાનો જે છે એ નિવાસ સ્થાનોની રચના કરે છે, રચના થાય છે. સૌથી મહત્વના જે પરિબળો છે ચાઇલ્ડ એલિમેન્ટ્સ જે છે એમાં એક છે તાપમાન, બીજું છે પાણી, ત્રીજું છે પ્રકાશ અને ચોથું છે ભૂમિ અથવા તો જમીન. આ ચાર પરિબળો એવા છે કે જે વિવિધ નિવાસ સ્થાનો માટે જવાબદાર છે અથવા તો નિવાસ સ્થાનોની વિવિધતા માટેનું કારણ છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભાઈ નિવાસ સ્થાનો માટે જવાબદાર ચાવીરૂપ પરિબળો અથવા તો તત્વો અથવા તો કી એલિમેન્ટ્સ છે. અથવા તો તમને કોઈ એક બે કે એક પરિબળ પૂછે, 4 માર્કનો પૂછે, તમને 4 પરિબળો સાથે પૂછે. 2 માર્કનો પૂછ્યો હોય તો 2 પરિબળ પૂછે અને 1 માર્કનો પૂછ્યો હોય તો ફક્ત આ પરિબળો કયા કયા છે મહત્વના કી એલિમેન્ટ્સ જણાવો. જે પ્રશ્ન પૂછી શકે આપણને આ કયા પરિબળો છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણ નિવાસ સ્થાનની અંદર ભૌતિક, રાસાયણિક અથવા તો જે અજૈવિક કહીએ છીએ આપણે, આ બધા પરિબળો કેવા છે? અજૈવિક છે. ભૌતિક પરિબળો પણ કહેવાય અથવા તો ભૌતિક રાસાયણિક પરિબળો અથવા તો ઘટકો કહેવાય. તો એવા ઘટકો એકલા જ કોઈ પણ નિવાસ સ્થાનની રચના માટે જવાબદાર નથી. નિવાસ સ્થાન એટલે શું? કે જ્યાં સજીવો વસતા હોય, પણ એ નિવાસ સ્થાનમાં એકલા સજીવો વસતા હોય એ જરૂરી નથી. અથવા તો અજૈવિક અથવા તો ભૌતિક રાસાયણિક ઘટકો છે એકલા જવાબદાર નથી, પણ આવા નિવાસ સ્થાનોની અંદર કેટલાક જૈવિક ઘટકો પણ જોડાયેલા હોય છે, જવાબદાર છે. એટલે કોઈ પણ વસવાટ સ્થાન અથવા તો નિવાસ સ્થાનની અંદર અજૈવિક અથવા તો ભૌતિક રાસાયણિક ઘટકો અને જૈવિક ઘટકો એમ બંને એની રચનામાં સંકળાયેલા છે. હવે આવા જૈવિક ઘટકો એટલે કયા? અજૈવિક તો આપણે કહી તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. પણ જૈવિક એટલે કયા? દાખલા તરીકે રોગકારકો. કેટલાક સૂક્ષ્મ જીવો એવા છે કે જે રોગકારકો તરીકે આ નિવાસ સ્થાનોની અંદર સંકળાયેલા આપણને જોવા મળે છે. અને આવા જે રોગકારકો જે છે કે જેને આપણે પેથોજન્સ તરીકે ઓળખીએ છીએ, વિવિધ પ્રકારના પેથોજન્સ પણ નિવાસ સ્થાનોની રચનામાં સંકળાયેલા હોય. બીજા છે પરોપજીવીઓ, પેરાસાઇટ્સ. વનસ્પતિ અને પ્રાણીઓ બંને પ્રકારના રોગકારકો અને પેરાસાઇટ્સ હોઈ શકે, તો એ પણ વસવાટ સ્થાન સાથે સંકળાયેલા હોય છે. ભક્ષકો, પ્રેડેટર્સ. કેટલાક ભક્ષકો પણ આવા નિવાસ સ્થાનોની અંદર આપણને જોવા મળે. અને ચોથા છે સ્પર્ધકો, હરીફો અથવા તો આપણે કોમ્પોનન્ટ્સ જેને કહીએ છીએ.
જે નિવાસ સ્થાનની અંદર વસતા સજીવોના સ્પર્ધકો છે, હરીફો છે. પછી એની જાતિનો પણ હોઈ શકે અથવા તો એ અન્ય જાતિનો પણ આવો સ્પર્ધક અથવા તો હરીફ હોઈ શકે કે જે સજીવ સાથે સતત સ્પર્ધા કરે, હરીફાઈ કરે. અને આવા હરીફાઈ અને સ્પર્ધા કરતા સ્પર્ધકો તો હરીફો છે. અને આવા 4 પ્રકારના જૈવિક ઘટકો છે એ પણ આ વસવાટ અથવા તો નિવાસ સ્થાનમાં જવાબદાર છે અથવા તો સંકળાયેલા છે. દરેક સજીવ જે છે હંમેશા પ્રાકૃતિક પસંદગી દ્વારા એના નિવાસ સ્થાન જે છે એ નિવાસ સ્થાનમાં એની સ્થાયી ટકાઉપણું, કોઈ પણ નિવાસ સ્થાનમાં જેમાં સતત સ્થાયી રહે છે તો એવું સ્થાયી ટકાઉપણું અથવા તો એની ઉત્તરજીવિતતા જે છે, પેઢી દર પેઢી સુધી એના વંશજો છે એ જ નિવાસ સ્થાનની અંદર વસવાટ ધરાવતા એને ઉત્તરજીવિતા કહેવામાં આવે. તો આ ઉત્તરજીવિતા અને પ્રજનન આ જે ઇષ્ટતમ બનાવી અને એને રાખવા માટે કેટલાક અનુકૂલનો જે છે એ અનુકૂલનો સજીવ દ્વારા વિકાસ સાધવામાં આવેલો છે. સજીવ એક જગ્યાએ સ્થાયી વસવાટ કરે છે એનું કારણ શું છે? તો એ છે પ્રાકૃતિક પસંદગી દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા અનુકૂલનો છે. એ એવા અનુકૂલનો વિકસાવે છે કે જેના કારણે સજીવ એ વસવાટ સ્થાનમાં અથવા તો નિવાસ સ્થાનમાં અથવા તો જે નૈસર્ગિક પ્રાકૃતિક નિવાસ સ્થાન જે છે એ નિવાસ સ્થાન સાથે એ અનુકૂળ થઈ અને ત્યાં વસવાટ કરે છે. અને એના કારણે પોતાની ઉત્તરજીવિતતા ટકાવી શકે છે. સાથે સાથે પોતાની પ્રજનન ક્ષમતા જે છે એ પ્રજનન ક્ષમતા પણ જાળવી શકે છે, જેના કારણે નવી પેઢીઓ જે છે એ આ જ નિવાસ સ્થાનની અંદર જોવા મળે છે અને એ પણ લાંબો સમય સુધી ત્યાં વસવાટ ધરાવે છે. આ એનું સ્થાયીપણાનું લક્ષણ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે આપણે મકાન બનાવીએ છીએ, ઘર બનાવીએ તો કઈ જગ્યાએ આપણે બનાવીએ છીએ, કઈ જગ્યાની આપણે પસંદગી કરીએ છીએ? એવી જગ્યા, એવું સ્થળ પસંદ કરીએ કે જે આપણને સંપૂર્ણ રીતે મનપસંદ એટલે અનુકૂળ, બધી જ સગવડો આપણને નજીકમાં પ્રાપ્ત થાય એવી જગ્યાએ આપણે રહેઠાણ બનાવીએ છીએ, ઘર બનાવીએ છીએ, મકાન બનાવીએ છીએ. અથવા તો એ જગ્યા સ્થળ, પછી ગામડું હોય, શહેર હોય તો એની અંદર આપણે વસવાટ કરીએ છીએ. અને પછી તમે જુઓ એ મકાન બનાવ્યા પછી આપણે લાંબો સમય સુધી ત્યાં વસીએ છીએ. આપણી આવનાર પેઢીઓ પણ ત્યાં જ વસવાટ કરતી હોય છે. તો એનું કારણ એક જ છે, એ મકાન જે સ્થળે આપણે બનાવ્યું એ સ્થળ જે છે ત્યાં આગળ પેઢીઓ દર પેઢી સ્થાયીપણું અથવા ટકાઉપણું જે છે એ જાળવવા માટે ત્યાંના નિવાસ સ્થાનનું જે પર્યાવરણ જે છે, પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિને અનુકૂલન સાધી અને એ ત્યાં વસવાટ કરતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કેટલાક ચાવીરૂપ અજૈવિક અને જૈવિક પરિબળો છે કે જે વિવિધ નિવાસ સ્થાનોની રચના માટે જવાબદાર છે અથવા તો કારણભૂત છે. અજૈવિક પરિબળો છે, ચાર્જ, તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. એની સાથે જૈવિક ઘટકો પણ સંકળાયેલા છે અને એવા છે રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો અને સ્પર્ધકો અથવા તો હરીફો. આમ જૈવિક અને અજૈવિક બંને પ્રકારના ઘટકો દ્વારા આવા વિવિધતા ધરાવતા નિવાસ સ્થાનો જે છે એ નિર્માણ પામેલા છે. વિદ્યાર્થી મિત્રો, દરેક સજીવ જે છે એ હંમેશા ફેરફાર ના કરી શકાય તેવા ચોક્કસ સ્થિતિ તફાવતો ધરાવતા હોય છે. કેટલાક સ્થિતિ તફાવતો એવા હોય છે કે એની અંદર ફેરફાર ન કરે, કારણ કે એ સ્થિતિ તફાવતો એને અનુકૂળ છે, એને યોગ્ય રીતે સ્વીકારવામાં આવે છે. આવા ચોક્કસ સ્થિતિના જે તફાવત છે કે જેમાં સજીવ એને સહન કરવા માટે સક્ષમ હોય છે તેમાં ફેરફાર કરતો નથી. જો સજીવ આવા સ્થિતિ ફેરફારોને સહન કરવા માટે અસક્ષમ હોય તો એમાં ફેરફાર કરે, બાકી એ ફેરફાર કરે નહીં. જે સ્થિતિ છે એ સ્થિતિને લાંબો સમય સુધી ચલાવે, કારણ કે સ્થિતિ એને અનુકૂળ છે, એને યોગ્ય છે. એટલે આવા જે સ્થિતિ ફેરફારો છે એના
માટે ઉપયોગમાં લેવાતા જે સ્ત્રોત છે અથવા તો રિસોર્સ જેને આપણે કહીએ છીએ, તો આવા સ્ત્રોત અથવા તો રિસોર્સ અથવા તો આવા જે અનુકૂળ જે બાબતો જે છે, સંસાધનો અથવા તો પ્રાપ્તિ સ્થાનો, એની વિવિધતા અને પરિસ્થિતિકે તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા, આ બધું સાથે મળી અને એને સાથે રાખીને પોતાની એક આગવી જીવન પદ્ધતિ નીચેની રચના. કોઈ પણ નિવાસ સ્થાનની અંદર દરેક સજીવની ચોક્કસ જીવન પદ્ધતિ હોય છે અને આવી જીવન પદ્ધતિની અંદર એ ચોક્કસ સ્થિતિના જે તફાવત જે છે અને એને સહન કરવાની ક્ષમતા, એને ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના જે સ્ત્રોતો છે, એ સ્ત્રોતોની વિવિધતા અને પરિસ્થિતિકે તંત્રની અંદર એને અલગ કાર્યકારી ભૂમિકા, બધું સંયુક્ત રીતે આ જીવન પદ્ધતિની રચના કરે છે. તો આવા અજૈવિક પરિબળો જે છે, એવા કેટલાક અજૈવિક પરિબળોની આપણે વાત કરીશું, જેને આપણે મુખ્ય જૈવિક પરિબળો અથવા તો મેજર એબાયોટિક ફેક્ટર્સ કહીએ છીએ, અને એમાં એક છે તાપમાન, ટેમ્પરેચર. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું મહત્વનું કાર્યની પરિબળ, ખૂબ જ મહત્વ ધરાવતું પરિબળ છે તાપમાન. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે વિશ્વના અંદર આપણને જુદા જુદા તાપમાન આધારિત ભૌગોલિક સ્થાનો અથવા તો પર્યાવરણીય સ્થાનો જોવા મળે છે. એટલે સૌથી મહત્વનું પર્યાવરણ પરિબળ અથવા તો કારક તાપમાન છે. તમે જુઓ કે સરેરાશ તાપમાન જે છે, એના દ્વારા વિશ્વની અંદર ઋતુ પરિવર્તનો થાય છે. વાર્ષિક સરેરાશ તાપમાનો છે, એના આધારે ઋતુઓનું નિર્માણ થાય છે અને આવા જે ઋતુઓ જે છે, વર્ષની અંદર બદલાતા રહે, ફેરફાર થાય, પરિવર્તન થાય. અને આવા જે ફેરફારો છે કે જેના કારણે જુદા જુદા પ્રકારના ભૌગોલિક પર્યાવરણો અસ્તિત્વમાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે તાપમાનના આવા જે જુદા જુદા વિસ્તારો જે છે, એ તમે જુઓ. આપણે વિષુવવૃત્તથી શરૂઆત કરીએ, બરાબર? તો વિષુવવૃત્તથી લઈને એટલે કે જે ભૂમધ્ય રેખા છે, વચ્ચે જે પૃથ્વીના ગોળામાં વચ્ચે રેખા આવેલી છે, જેને આપણે ભૂમધ્ય રેખા અથવા વિષુવવૃત્ત રેખા કહીએ છીએ, એ વિષુવવૃત્ત રેખાથી આપણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ જઈએ એમ તાપમાનમાં ફેરફાર થાય છે. વિષુવવૃત્ત અથવા તો ભૂમધ્ય રેખાથી લઈ અને ધ્રુવીય વિસ્તારો તરફ જઈએ, ભૂમધ્ય રેખાથી ધ્રુવીય વિસ્તારો તરફ જઈએ અને સપાટ મેદાનો વિસ્તારોમાંથી ઊંચાઈવાળા પર્વતીય શિખરો વિસ્તાર તરફ જઈએ એમ તમે જુઓ તાપમાનમાં બદલાવ આવે છે. સામાન્ય તાપમાનમાં ઘટાડો જોવા મળે. દરિયાની સપાટીથી આપણે જેમ દૂર જઈએ એમ પણ તાપમાનમાં અને ભેજમાં ફેરફાર જોવા મળે. સામાન્ય રીતે તમે ભૂમધ્ય રેખાથી ધ્રુવ તરફ જાઓ એમ તાપમાન ઘટાડશે. નીચાણ વિસ્તારથી ઊંચાણો વિસ્તાર તરફ જાઓ તો પણ તાપમાનમાં ઘટાડો થાય. દરિયાની સપાટીથી તમે જેમ દૂર જાઓ, ઊંચાઈ તરફ જાઓ એમ તાપમાનની અંદર પણ આપણને ઘટાડો જોવા મળે છે. તો આ જુદા જુદા પ્રકારના જે વિસ્તારો જે છે, જેમાં ઉત્તરોત્તર તાપમાન જે છે એ ઘટતું જાય છે અને એના કારણે તાપમાનમાં ઘટાડાના કારણે આપણને જુદા જુદા નૈસર્ગિક નિવાસસ્થાનોની રચના જોવા મળે છે. અને આવા જે પરિસ્થિતિ વિદ્યા સાથે સંકળાયેલું જે તાપમાન પરિબળ જે છે, એ પરિબળની અંદર તમે જોઈ શકો છો કે ઘણા વિસ્તારો એવા છે કે જેની અંદર તાપમાન જે છે એ ખૂબ જ ઊંચું છે અને અમુક વિસ્તારો એવા છે કે જેમાં તાપમાન શૂન્ય કરતાં પણ નીચે છે, સબઝીરો. આપણે અગાઉ વાર્ષિક સરેરાશ તાપમાન અને વરસાદની સરખામણી આલેખ દ્વારા જોઈ હતી અને એના આધારે જુદા જુદા 6 થી 7 પ્રકારના નૈસર્ગિક નિવાસસ્થાનોની રચનાની આપણે વાત કરી. તો અહીં આગળ આવા જુદા જુદા જે
નૈસર્ગિક નિવાસસ્થાનો જે છે એની રચનાની અંદર તમે જુઓ તો ધ્રુવીય વિસ્તારોમાં અને વધુ ઊંચાઈવાળા જે પ્રદેશો જે છે ત્યાં આગળ તાપમાન જે છે એ 0 થી નીચે, જ્યારે ઉનાળાની અંદર ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારોની અંદર તમે જુઓ તો તાપમાન જે છે એ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા પણ વધુ હોય છે. તેમ છતાં પણ કેટલાક એવા અદ્વિતીય નિવાસસ્થાનો છે કે જેમાં તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઊંચું છે. આફ્રિકાની અંદર આવેલું સહરાનું રણ કે જ્યાં તાપમાન ખૂબ જ ઊંચું છે અને સતત તાપમાનનો સમયગાળો જે છે, તીવ્રતા જે છે એ ખૂબ જ વધારે લાંબો હોય છે, સતત હોય છે અને એના કારણે ત્યાં તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન કરતાં પણ આપણને ઊંચું જોવા મળે છે. તો આવા અદ્વિતીય નિવાસ સ્થાનો, દાખલા તરીકે ગરમ પાણીના ઝરણા અને દરિયાના એવા સ્થાનો, જળ ઉષ્ણ નિકાલ માર્ગો કે જ્યાં તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં પણ વધારે હોય છે અને છતાં પણ આવા કઠિન પરિસ્થિતિઓમાં પણ જીવન આપણને જોવા મળે છે. ઘણા સજીવો ત્યાં વસવાટ ધરાવતા આપણને જોવા મળે છે. ગરમ ઝરણાઓની અંદર પણ આપણને કેટલાક બેક્ટેરિયા વસવાટ કરતા આપણે અભ્યાસ કરેલો છે. ઊંડા જળા સમુદ્રો જે છે એની અંદર પણ આપણને કેટલાક સજીવો જીવંત જોવા મળે છે. તો આવો તાપમાન તફાવત જે છે એ સબ 0 થી લઈ અને 100 ડિગ્રી સેન્ટીગ્રેડનો આપણને જોવા મળે છે, જેની અંદર જુદા જુદા પ્રકારના નૈસર્ગિક નિવાસસ્થાનો જે છે. આપણે સૌ જાણીએ છીએ કે અમુક પ્રકારની નિવાસસ્થાનોની અંદર અમુક પ્રકારના સજીવો, પછી વનસ્પતિ હોય, પ્રાણીઓ વસવાટ કરતા હોય, તો સ્થાયી રહેતા હોય. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, આંબાનું વૃક્ષ જે છે આપણે એને કેનેડા અને જર્મની અંદર ઉગાડી શકીએ નહીં, અથવા તો એ થઈ શકે નહીં, વૃદ્ધિ પામી શકે નહીં. શા માટે? કારણ તમને ખબર છે કે આંબાના વૃક્ષના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી તાપમાન છે ત્યાં પ્રાપ્ત થતું નથી, એટલે ત્યાં વૃદ્ધિ પામી શકતું નથી, તો આપણે એને ઉગાડી શકતા નથી. એને ચોક્કસ તાપમાન જે છે એ વૃદ્ધિ અને વિકાસ માટે મળવું જરૂરી છે અને અમુક પ્રદેશોની અંદર જે તાપમાન. આવું બીજું ઉદાહરણ આપણે લઈએ, દાખલા તરીકે બર્ફીલો દીપડો જે છે, બરફની અંદર જોવા મળતો જે દીપડો છે એ આપણને કેરળના જંગલોમાં જોવા ના મળે. કેમ જોવા ના મળે? કારણ કે આ બર્ફીલા દીપડા માટે તાપમાન નીચું હોવું જરૂરી છે. કેરળના જંગલમાં નીચું તાપમાન નથી, ત્યાં ઊંચું તાપમાન છે. એટલે આ દીપડો જે છે આપણને કેરળના જંગલોમાં જોવા મળતો. એ જ રીતે ટુના માછલી કે જે દરિયાની અંદર ખૂબ જ ઊંડાઈએ મહાસાગરો જે છે એમાં ઉષ્ણકટિબંધ અક્ષાંશની અંદર આવેલા જે મહાસાગરો છે એની અંદર જ આ ટુના માછલી આપણને જોવા મળે. સોરી, એની અંદર ભાગ્યે જ જોવા મળે, અથવા આપણે એને પકડી શકતા નથી. તો આવા ઉષ્ણકટિબંધ અક્ષાંશની અંદર આવેલા મહાસાગરોની અંદર ટુના માછલી જોવા મળતી, કારણ કે ત્યાં તાપમાન ખૂબ ઊંચું છે. ટુના માછલી નીચા તાપમાનની અંદર આપણને જોવા મળે. તો આવા ઘણા બધા ઉદાહરણો છે કે જેની અંદર વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય કે સૂક્ષ્મ જીવો હોય એ ચોક્કસ પર્યાવરણની અંદર જ વસવાટ કરતા જોવા મળે છે. એમનું પોતાની ટકાઉપણું અથવા તો ઉત્તરજીવિતા અને પ્રજનન જે છે એને ઇષ્ટમ બનાવી અને એ પ્રાકૃતિક પસંદગી દ્વારા અનુકૂળનો વિકાસ કરી અને એ નિવાસસ્થાનની અંદર એ વસવાટ કરતા જોવા. બધા જ નિવાસસ્થાનો બધા જ સજીવોને અનુકૂળ હોતા નથી, ક્યારે ના હોય છે. ઘણા સજીવો એવા છે કે જે આપણને જુદા જુદા તાપમાનની અંદર. આપણે સૌ જાણીએ છીએ કે તાપમાન પરિબળ જે છે એ ઉત્સેચકીય પ્રક્રિયાઓ પર અસર કરે છે.
આ ઉત્સેચકીય પ્રક્રિયાઓ જે છે કે જેને આપણે ઉત્સેચકોના ગતિવિજ્ઞાનથી ઓળખીએ છીએ, કાઇનેટિક ઓફ એન્ઝાઇમ. કાઇનેટિક ઓફ એન્ઝાઇમ શું છે? ઉત્સેચકીય ગતિવિજ્ઞાન જે છે શું છે? તો ઉત્સેચકીય ગતિવિજ્ઞાન એ કેટલાક પરિબળો જે ઉત્સેચકીય પ્રક્રિયાઓ પર કેવી રીતે અસર કરે છે અંગેનું આવરણ છે. 11મા ધોરણની અંદર પ્રકરણ 9 માં આપણે ઉત્સેચકીય ક્રિયાવિધિ ઉપર જુદા જુદા પરિબળોની અસર, એમાં તાપમાનની અસર આપણે ભણેલા છે. કોઈ પણ ઉત્સેચકીય પ્રક્રિયા હોય તો એ ઇષ્ટતમ તાપમાન મર્યાદામાં યોગ્ય વેગથી અથવા તો દરે ચાલતી હોય છે. અને આવું ઇષ્ટતમ તાપમાન જે છે ±37 ડિગ્રી, બરાબર. તો આવી ઉત્સેચકીય પ્રક્રિયાઓ જે છે એ ઇષ્ટતમ તાપમાન ±37 ડિગ્રી માં યોગ્ય વેગથી અથવા તો દરે થતી હોય છે. હવે જો આ તાપમાનની અંદર ઇષ્ટતમ તાપમાન જે છે એની અંદર 10 ડિગ્રીનો વધારો કે 10 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થાય તો એની અસર આ ઉત્સેચકીય પ્રક્રિયાઓ પર થાય. સામાન્ય રીતે 10 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થાય તો પ્રક્રિયાનો વેગ જે છે એ બમણો થાય. કેવો થાય? પ્રક્રિયાનો વેગ બમણો થાય. અને જો 10 ડિગ્રી સેન્ટીગ્રેડનો જો ઘટાડો હોય તો વેગ જે છે એ અડધો થાય. પ્રક્રિયાનો વેગ જે છે અડધો થઈ જાય. આ છે ઉત્સેચકની ગતિવિજ્ઞાન, કાઇનેટિક ઓફ એન્ઝાઇમ. નિશ્ચિત તાપમાને કોઈ પણ ક્રિયા જે છે થતી હોય તે ઇષ્ટતમ તાપમાન છે. એની અંદર વધારો કે ઘટાડો ક્રમશઃ બમણો અથવા તો અડધો થઈ જાય છે. તેનું કારણ શું છે? તાપમાનમાં થતો ફેરફાર. તાપમાન પરિબળ જે છે એ પ્રક્રિયા પર અસર કરે છે. સામાન્ય રીતે દરિયાની સપાટીથી જેમ જેમ 1 કિલોમીટર આપણે ઉપર જઈએ એમ 6 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થાય, તાપમાન ઘટે. મેદાની પ્રદેશોથી આપણે પર્વતીય પ્રદેશો તરફ જઈએ અથવા તો વિષુવવૃત્ત અક્ષાંશીય રેખા તરફથી આપણે ધ્રુવ તરફ જઈએ તો પણ તાપમાનમાં ઘટાડો થાય છે. દર કિલોમીટરે 6 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઘટે, સાથે સાથે ભેજનું પ્રમાણ પણ ઘટે. તો આવી રીતે ઉત્સેચકીય ગતિવિજ્ઞાન જે છે એના ઉપર પણ આ તાપમાન પરિબળ જે છે અસર કરતો આપણને જોવા મળે છે. કેટલાક સજીવો એવા છે કે આ ઉત્સેચકીય પ્રક્રિયાઓ જે છે એમાં કેટલીક આધારભૂત ચયાપચય ક્રિયાવિધિઓ જે છે એને પણ પ્રભાવિત કરે છે અથવા તો અસર કરે છે. થોડાક સજીવો એવા છે કે જે તાપમાનની વ્યાપક એટલે વિશાળ ક્ષેત્ર મર્યાદા છે એ મર્યાદામાં વૃદ્ધિ પામે છે. પ્રાણીઓ એવા છે કેટલાક અથવા તો કેટલાક સજીવો એવા છે કે જે તાપમાનની વ્યાપક અથવા તો વધુ ઊંચું તાપમાન, બીજું શબ્દ એમ કહી શકીએ આપણે વધુ અથવા તો ઊંચા તાપમાન ક્ષેત્રની મર્યાદામાં પણ એ વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરી શકે છે, વૃદ્ધિ પામી શકે છે. અને આ તાપમાન જે છે એને એ સહન કરી શકે છે. જ્યારે કેટલાક સજીવો એવા છે કે જે આ તાપમાનની લઘુ
અથવા તો ઓછા ક્ષેત્ર મર્યાદા જે છે એ મર્યાદામાં અથવા તો મર્યાદાને સહન કરી શકે છે અથવા તો વૃદ્ધિ પામી શકે છે. લઘુ એટલે ઓછી તાપમાન ક્ષેત્ર મર્યાદા જે છે એની અંદર એ યોગ્ય રીતે વૃદ્ધિ પામી શકે છે. આ તાપમાનને સહન કરી શકતા હોય છે. એના પૂરતા સીમિત હોય તો આવા જુદા જુદા પ્રકારના વ્યાપક અથવા તો વધુ અથવા તો ઊંચા તાપમાન અથવા તો લઘુ અથવા તો ઓછા તાપમાન મર્યાદાની અંદર પણ કેટલાક સજીવો જે છે એ આપણને વૃદ્ધિ પામતા જોવા મળે છે. તો આવી સજીવો જે છે કે જે વધુ તાપમાન સહન કરી શકતા હોય એવા સજીવો જે છે એમને આપણે યુરીથર્મલ પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. યુરીથર્મલ અથવા તેનો માટે બીજો શબ્દ છે પૃથુતાપી. અને જે સજીવો ઓછી ક્ષેત્ર મર્યાદા તાપમાનની અથવા તો લઘુ અથવા તો ઓછી મર્યાદાને સહન કરી શકતા હોય એવા પ્રાણીઓ જે છે એને આપણે સ્ટીનોથર્મલ અથવા તો તનુતાપી સજીવો તરીકે ઓળખીએ છીએ. અને આવા સજીવો વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. કેટલાક આપણે આવા યુરીથર્મલ અને સ્ટીનોથર્મલ પ્રાણીઓ જે છે એ પ્રાણીઓના ઉદાહરણો આપણને ખ્યાલ હોવો જોઈએ અથવા તો આપણે શોધીએ કે કયા એવા વનસ્પતિ અને પ્રાણીઓ છે કે જે યુરીથર્મલ અને સ્ટીનોથર્મલ પ્રકારના છે. આપણે કેટલાક ઉદાહરણો જે છે એ ઉદાહરણો આપણે શોધીએ જોઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ યુરીથર્મલ અથવા તો પૃથુતાપી સજીવ. અને આ સજીવોની અંદર આપણે કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ જે છે એ ઉદાહરણો તરીકે આપણને જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, આપણે યુરીથર્મલ એટલે કે વ્યાપક અથવા તો ઊંચું વધુ ક્ષેત્ર મર્યાદા જેની તાપમાનની સહન કરવાની શક્તિ હોય અથવા તો વૃદ્ધિ પામતા હોય એવા યુરીથર્મલ પ્રાણીઓ જે છે એની અંદર આવે બિલાડી, વાઘ અને કૂતરો. આ કેટલાક ઉદાહરણો છે, આટલા જ નહીં, બીજા છે પણ આમાં અમુક ઉદાહરણો જે છે હું તમને પ્રાણીઓના આપું છું. એ રીતે કેટલીક વનસ્પતિ એવી છે કે જે યુરીથર્મલ છે. દાખલા તરીકે ગુલાબ, ડેઝી, ઓર્કિડ, કેટલીક શાકભાજીઓ પણ છે ઉદાહરણ સ્વરૂપે, અને કેટલાક ફળોની જાતો છે કે જે યુરીથર્મલ પ્રકારના છે. વ્યાપક ક્ષેત્ર મર્યાદા તાપમાનની જે વ્યાપક ક્ષેત્ર મર્યાદા છે સહન કરવાની ક્ષમતા ધરાવે છે, એમાં યોગ્ય રીતે વૃદ્ધિ પામે છે. તો આવા કેટલાક યુરીથર્મલ પૃથુતાપી વનસ્પતિ અને પ્રાણીઓ છે કે જેના આપણે ઉદાહરણ જોઈએ. એવી રીતે આપણે કેટલાક સ્ટીનોથર્મલ જે છે એના ઉદાહરણો જોઈએ. સ્ટીનોથર્મલ અથવા તો તનુતાપી સજીવો. અને આવા સજીવોની અંદર આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળે છે. તો વનસ્પતિ અને પ્રાણીઓના કેટલાક ઉદાહરણો જે છે કે જે સ્ટીનોથર્મલ પ્રકારના છે. તનુતાપી, તનુ એટલે ઓછું, ઓછી
તાપમાન ક્ષેત્ર મર્યાદાને સહન કરવાની ક્ષમતા અથવા તો એમાં અનુકૂલન ધરાવતા હોય, વૃદ્ધિ પામતા હોય. વનસ્પતિના ઉદાહરણ આપણે જોઈએ. સોરી, અહીંયા ઓર્કિડ લખ્યું, ઓર્કિડ નહીં પણ ઓક. અહીંયા જરા સુધારો કરજો વિદ્યાર્થી મિત્રો. ઓર્કિડ નહીં પણ ઓક વનસ્પતિ. અહીંયા આગળ ઓર્કિડ. આ સિવાય પણ કેટલીક વનસ્પતિઓ છે કે જે સ્ટીનોથર્મલ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે પીપળો, મરચા, બોગનવેલ. પીપળો, મરચા, બોગનવેલ, વગેરે કે જે સ્ટીનોથર્મલ વનસ્પતિઓના ઉદાહરણો છે. ચંપો પણ આવે, દ્રાક્ષ પણ આવે, અને કેટલાક સ્ટીનોથર્મલ પ્રાણીઓ છે. દાખલા તરીકે મગર, માછલી અને કેટલાક સરીસૃપો. મગર, માછલી અને કેટલાક સરીસૃપો. તો આવા વિવિધ પ્રકારના તાપમાનના જે ફેરફારો છે, પરિવર્તનો જે છે, એ પરિવર્તનોને સહન કરતા અથવા તો એમાં વૃદ્ધિ વિકાસ પામતા સજીવો આપણને ઊંચું તાપમાન અથવા વ્યાપક તાપમાન ક્ષેત્ર મર્યાદામાં સ્વસ્થતા જે સજીવો, જેને આપણે યુરીથર્મલ, અને ઓછું અથવા તો મર્યાદિત તાપમાન ક્ષેત્ર મર્યાદાની અંદર સહન કરવાની ક્ષમતા ધરાવતા વૃદ્ધિ વિકાસ પામતા એવા સજીવો, સ્ટીનોથર્મલ તનુપાપી પ્રકારના સજીવો આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તાપમાન પરિબળ કે જે વિવિધ જાતિઓનું ભૌગોલિક વિસ્તરણ જે છે એ ખૂબ જ હદ સુધી એમના તાપીય સહન શક્તિ જે છે એ સહન શક્તિના સ્તર ઉપર નિર્ભર કરતા જોવા. જે સજીવો ચોક્કસ તાપીય સહન શક્તિ ની મર્યાદા ધરાવતા હોય એવા સજીવો અમુક વિસ્તારોની અંદર આપણને જોવા મળે છે. અત્યારના સમયની અંદર તમે જુઓ, તાજેતરના સમયની આપણે વાત કરીએ તો ધીમે ધીમે ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન જે છે ખૂબ જ ભયંકર છે. વૈશ્વિક તાપમાનની અંદર સતત વધારો થાય છે, અને એ વધારો જો સતત આવી રીતે ચાલ્યા કરશે તો થોડા વર્ષો પછી આ પૃથ્વી ઉપરથી કેટલાક સજીવો જે છે પોતાનું અસ્તિત્વ ગુમાવી દેશે. પ્રકરણ 16 ની અંદર આપણે પર્યાવરણની સમસ્યાઓની અંદર આપણે આ ગ્લોબલ વોર્મિંગ વિશેનો અભ્યાસ કરીશું. ઓઝોન સ્તરની અંદર ગાળો, ડિલેશન ઇન ઓઝોન લેયર. એના કારણે આ વૈશ્વિક તાપમાન જે છે એની અંદર વધારો. જો આ વૈશ્વિક તાપમાનનો વધારો સતત રહ્યો તો કેટલીક જાતિઓ છે કે જે આ તાપમાનની મર્યાદા જે છે એમાં થતા વધારાને સહન કરી શકશે. સ્વાભાવિક છે, સહન ન કરી શકે શું થાય? એવા સજીવો જે છે એ નાશ પામે છે. તાપમાનના સંદર્ભ જે છે અથવા પરિવર્તન જે છે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેને અસર કરે છે. કેટલાક વનસ્પતિ એવા છે કે જે ઊંચી તાપમાન મર્યાદાની અંદર, અને કેટલાક એવા છે કે જે નીચી તાપમાન મર્યાદાની અંદર વૃદ્ધિ અને વિકાસ પામતા જોવા મળે. તાપમાન પરિવર્તન અથવા ફેરફારના કારણે જુદા જુદા પ્રદેશોનું નિર્માણ થાય છે, વિસ્તારોનું નિર્માણ થાય છે, નૈસર્ગિક નિવાસસ્થાનોનું નિર્માણ થાય છે. અને આવા જે નૈસર્ગિક નિવાસસ્થાનો જે છે, દાખલા તરીકે વિષુવવૃત્તીય, ઉષ્ણકટિબંધીય, સંકુચન જંગલનો તફાવત. ઘણી વખત તમે જુઓ કે આપણે જેમ જેમ ઊંચાઈ તરફ જઈએ પર્વતીય વિસ્તારની અંદર એમ વનસ્પતિના વિતરણમાં ફેરફાર જોવા મળે.
ઊંચા પર્વતીય વિસ્તારોના નીચેના ભાગની અંદર તમને જો ઊંચા ઊંચા વૃક્ષો જોવા મળે, પણ જેમ જેમ તમે ઉપર જાઓ એમ વૃક્ષોની ઊંચાઈ છે એ ઘટતી જાય, એનું કદ છે એ ઘટતું જાય. સૌથી વધારે ઊંચાઈએ જાઓ તો ત્યાં આગળ ખૂબ જ નાના કદની અથવા તો વનસ્પતિ ગેરહાજર પણ જોવા મળે. દાખલા તરીકે તમે બરફાચ્છાદિત ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં જાઓ તો ત્યાં તમને ઊંચા વૃક્ષો ક્યારેય છોડ કે ક્ષુપ સ્વરૂપની વનસ્પતિઓ જોવા જ ના મળે. ખૂબ જ નાના કદની વનસ્પતિઓ અને અંત્ય ટૂંકું જીવન ચક્ર ધરાવતી વનસ્પતિઓ તમને જોવા મળે. ઘણી વનસ્પતિઓ અને પ્રાણી એવા એટલા સૂક્ષ્મ કદના હોય છે કે જે આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી. તો આ તાપમાન ક્ષેત્ર મર્યાદા છે, એના આધારે આવા વનસ્પતિઓ અને પ્રાણીઓ જે છે એ આપણને જુદા જુદા પ્રકારના જોવા મળે છે. તાપમાનની અસર પ્રાણીઓ પણ જોવા મળે. કેટલાક પ્રાણીઓ છે, દાખલા તરીકે રોટીફર્સ છે, ડેફિનેટિયા જાતિ જે છે કે જેના પ્રમાણ ઉપર આ તાપમાન અસર કરે. ડેફિનેટિવ પ્રાણી એવા છે કે જે ઊંચું તાપમાન હોય ત્યારે અનિષેચિત ઈંડા અથવા તેને કહેવાય પાર્થેનોજેનેસિસ દ્વારા ઈંડા મૂકે, અને એ ઈંડા હંમેશા માદામાં વિકસે. ફલન વગર સંતતિની ઉત્પત્તિ, અસંયોગી જનન જેને આપણે કહીએ છીએ. અને જો એને યોગ્ય તાપમાન ડેફિસિટ મળે તો એમાંથી એ ફળદ્રુપ ઈંડા મૂકે છે, અને એ ઈંડા જે છે એમાંથી નર કે માદાનો વિકાસ થશે. પણ જો આ ડેફિનિટ અનિશ્ચિત ઈંડા મૂકે તો હંમેશા એમાંથી માદાનો વિકાસ થાય. અસંયોગી જનન દ્વારા જો બચ્ચું ઉત્પન્ન થાય તો એ ડેફિનિટની અંદર માદા. એટલે સામાન્ય સ્થિતિની અંદર એ અનિશ્ચિત ઈંડા મૂકે છે, જ્યારે તાપમાન વધે ત્યારે લિંગિક ઈંડા મૂકે છે. આવું કાચબાની પણ અસર થાય તાપમાનની. મગરની અંદર પણ અસર થતી આપણને જોવા મળે છે. મીઠા પાણીનો કાચબો જે છે એ સામાન્ય રીતે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં જો વધારે તાપમાન હોય તો આવા ઊંચા તાપમાનની અંદર કાચબો જે છે એ માદામાં વિકાસ પામે છે. અને જો તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં નીચું હોય તો કાચબો નર તરીકે વિકાસ પામે છે. એટલે કાચબાની જાતિ નર કે માદા તરીકે વિકાસ પામશે એના તાપમાન ઉપર આધારે છે. 30 ડિગ્રી કરતાં ઊંચું હોય તો તાપમાનમાં માદા, અને 30 ડિગ્રી કરતાં નીચું હોય તો નર. એનાથી ઉલટું મગરમાં જોવા મળે. મગરમાં જો 30 ડિગ્રી કરતાં તાપમાન વધારે હોય તો નર તરીકે વિકાસ થાય, અને 30 ડિગ્રી કરતાં તાપમાન જો નીચું હોય તો એ માદા તરીકે વિકસે છે. એટલે કાચબો અને મગરની અંદર આ તાપમાન મર્યાદા જે છે એ બાળકની અથવા બચ્ચાની જાતિ નક્કી કરે છે. જે બંનેમાં વિરુદ્ધ છે. ગરમ પ્રદેશો કરતા ઠંડા પ્રદેશોની અંદર જોવા મળતા સસ્તનો જે છે એ મોટા કદના હોય છે. ગરમ પ્રદેશ કરતા એ જ જાતિના સસ્તનો ઠંડા પ્રદેશની અંદર મોટા કદના જોવા મળે છે, કારણ કે આવા પ્રાણીઓને નીચું તાપમાન સહન કરવા માટે એમના શરીરમાં ચરબી જે છે એ વધારે સંગ્રહ. અને તમે જાણો કે ચરબી એક અવાહક પણ છે, ઠંડી સામે રક્ષણ આપે છે. પણ આ જ સસ્તન પ્રાણીઓ જો આપણને ગરમ પ્રદેશોની અંદર જોવા મળે તો એમના કદ આવી જ તાપમાનની અન્ય અસર રંજક કણો પર પણ થાય. જ્યાં તાપમાન વધારે તીવ્ર અને સમયગાળો લાંબો હોય ત્યાં રંજક કણો વધારે. પ્રાણીના શરીરમાં રંજક કણો વધારે જોવા મળે, અને જ્યાં તાપમાન નીચું છે, તીવ્રતા ઓછી છે, સમયગાળો ઓછો છે, ત્યાં વસતા સજીવોની અંદર રંજક કણો ઓછા. મનુષ્યનું ઉદાહરણ છે કે જ્યાં તાપમાન મર્યાદા વધારે છે, તીવ્રતા વધારે છે, એવા મનુષ્યની ચામડી કાળા રંગની છે, કારણ કે એમાં રંજક કણો વધારે છે.
આ રંજક કણો રંગ માટે જવાબદાર જે રંજક કણ છે એનું નામ છે મેલેનિન. મેલેનિનનું પ્રમાણ વધારે છે જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપવાનું કામ કરે છે. એટલા માટે એની ચામડીમાં રંજક કણો મેલેનિન વધારે છે, જે શામ રંગની તો કાળા રંગની ત્વચા. અને તાપમાનથી વિષુવવૃત્તથી જેમ જેમ આપણે ઉત્તર દક્ષિણ ધ્રુવ તરફ જઈએ ત્યાં અવસ્થા માનવીની અંદર તમે જો ત્વચાના રંગ જુદા જુદા દેખાય, ગૌવર્ણ, સફેદ, કારણ ત્યાં મેલેનિનનું પ્રમાણ ઘટતું જાય છે. ઠંડા પ્રદેશોની અંદર વસતા જે માનવીઓ છે એમની ચામડીની અંદર મેલેનિન ઓછું છે અને એના કારણે તમે જો ચામડીનો રંગ જે છે એ ઓછો જોવા મળે છે, ઓછો ઘાટો જોવા મળે. તો આ તાપમાન છે કે જે મર્યાદા જે છે સજીવને અસર કરે છે. કેટલાક સજીવો જે છે દાખલા તરીકે અસમતાપી પ્રાણીઓ કે જે ઠંડા પ્રદેશની અંદર નાના કદના છે. ધ્યાન રાખજો, અસમતાપી પ્રાણીઓ ઠંડા પ્રદેશમાં નાના હોય, સમતાપી પ્રાણીઓ ઠંડા પ્રદેશમાં મોટા હોય છે. શરીરનું તાપમાન જાણવાની દ્રષ્ટિએ પ્રાણીઓ બે પ્રકારના છે. એક છે અસમતાપી અને બીજા છે સમતાપી. અસમતાપી એટલે શીત રુધિરમાં અને સમતાપી એટલે ઉષ્ણ રુધિર. તો આવા તાપમાનની મર્યાદાના આધારે પ્રાણીઓમાં પણ આપણને પ્રકારો જોવા મળે છે. તો આ પરિબળ તાપમાન છે જે સજીવના નિવાસ સ્થાન અથવા તો એના નિવસન તંત્રને અસર કરે છે અને એની અસર જે છે એ સજીવના ધાર્મિક ક્રિયાઓ પર પણ જોવા મળે. એને જે ફિઝિયોલોજીકલ પ્રક્રિયાઓ જે છે એના ઉપર પણ આની અસર જોવા મળે છે. અને દરેક સજીવો જે છે આ જુદી જુદી તાપમાન મર્યાદાઓની અંદર વસવાટ કરાવતા આપણને જોવા મળે. જે તે તાપમાન મર્યાદાને સહન કરવાની ક્ષમતા ધરાવે અથવા તો એને અનુકૂલિત થયેલા છે એટલા માટે આપણને ત્યાં વસવાટ કરતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ એક મુખ્ય અજૈવિક પરિબળ તાપમાન જે છે એ તાપમાનની વાત જે સજીવોના જીવન માટે અથવા તો પરિસ્થિતિ વિદ્યાનું મહત્વનું કાર્યકીય પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યપ્રકાશ અને તાપમાન બંને એકબીજા સાથે સંકળાયેલા છે. સૂર્યપ્રકાશની તીવ્રતા વધારે, તાપમાનની તીવ્રતા વધારે. સૂર્યપ્રકાશનો સમયગાળો વધારે, તાપમાનનો સમયગાળો વધારે. ઘણા ઊંડા સમુદ્રના જળ એવા છે કે જ્યાં સૂર્યપ્રકાશ બિલકુલ પહોંચી શકતો નથી. એવા સજીવોને ખબર જ નથી કે સૂર્ય નામનો કોઈ ગ્રહ છે કે જેમાંથી ઉર્જા મળે છે, તાપમાન મળે છે, શક્તિ મળે છે, અને છતાં પણ એ નીચા તાપમાને પણ અથવા સૂર્યપ્રકાશ ત્યાં પહોંચી શકતો નથી. તો અંધકારની અંદર પણ એક જીવંત જોવા મળે છે. એનું કારણ છે તાપમાન મર્યાદા. આવી રીતે જુદી રીતે સજીવો પર તાપમાન પરિબળ જે છે એ આપણને અસર કરતું